આજના મહત્વના સમાચારોની વાત કરીએ તો આજે ભયાનક આગાહી કરવામાં આવી, જેમાં મેઘરાજા ફરી મચાવશે જળતાંડવ અને હવે શરૂ થશે વરસાદનો અત્યંત ભયાનક રાઉન્ડ, જેમાં અંબાલાલ પટેલે પણ કાળજું કંપાવી નાખે તેવી આગાહી આપી। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના વાયરસના 15 કેસ નોંધાયા અને 12 માસૂમ બાળકોના મોતથી મચ્યો મોટો હાહાકાર। ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય કરવામાં આવ્યો। મહાનગરપાલિકા અને નગરપાલિકામાં નવા રસ્તા હવે સિમેન્ટ અને કોન્ક્રીટના બનશે। ધોરણ 1માં પ્રવેશ માટે બાલવાટિકા પ્રમાણપત્ર જરૂરી નથી અને શિક્ષણ વિભાગ અને વાલીઓ માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો। ત્યારબાદ વાત કરીએ તો દેશભરમાં મેઘરાજાએ પકડી રફતાર, 90 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, જ્યારે આ રાજ્યો એટલે કે આ 16 રાજ્યોમાં હવે થઈ જાઓ સાવધાન, IMDએ આપી મોટી ચેતવણી। ત્યારબાદ વાત કરીએ તો વેચાણના તમામ વિક્રમો તૂટ્યા। માની ઈચ્છા પૂરી કરવા માટે દીકરાએ 1 કિલો કેરી 2.11 લાખ રૂપિયાની ખરીદી। ખરીદનારું કોઈ બીજું નહીં, આપણો ગુજરાતી જ ભાઈ હતો। જાણીતી પતંગ હોટલનો માલિક જેલના હવાલે કરવામાં આવ્યો। કામરેજના ખોલવાડમાં મિત્રો પ્લોટના નામે કરોડોનું કૌભાંડ કર્યું હતું। 15થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હતી। શું ફરી રસ્તા ઉપર ઉતરશે કોંગ્રેસ જનતા પાર્ટી? સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશથી પાર્ટી ભડકી ગઈ। દેશવ્યાપી આંદોલનની આપી મોટી ચેતવણી।